સુરતના કોસંબા વિસ્તારમાંથી 8.87 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ એમડી ડ્રગ્સ મળી આવતા ફફડાટ મચી ગયો હતો। જો કે કોસંબા પોલીસ અને એસઓજી પોલીસના સંયુક્ત ઓપરેશન કરી એમડી ડ્રગ્સ સાથે બે સગા ભાઈને ઝડપી પાડ્યા છે। કોસંબા પોલીસના કબજામાં દેખાતા આ બંને યુવકો, એકનું નામ શહેજાદ ખાન ઉર્ફ સેઝુ પઠાન અને બીજાનું નામ સાહિલ ખાન છે। આ બંને શોર્ટકટમાં પૈસાદાર થવા માટે ગુનાખોરીનો શોર્ટકટ રસ્તો પકડ્યો હતો। સુરતના માવ્યા કુરેશી નામના ઈસમ પાસેથી એમડી ડ્રગ્સ લાવી કોસંબાના ખાનજી પટેલ ચાલમાં આવેલ ફ્લેટ ભાડે રાખી 2 મહિનાથી છૂટક એમડી ડ્રગ્સ વેચતા હતા। આ બાતમી કોસંબા પોલીસ સ્ટેશન પીઆઈએડી ચાવડાને મળતા એસઓજી પોલીસને સાથે રાખી રેડ કરી હતી, જેમાં ફ્લેટમાંથી 1.50 લાખની કિંમતનું 9.87 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બંનેને ઝડપી પાડ્યા હતા। આરોપીની પૂછપરછમાં ડ્રગ્સ આપનાર માવ્યા કુરેશીનું નામ બહાર આવ્યું હતું। જો કે કોસંબાની આ ઘટના જોતા સુરત ગ્રામ્ય વિસ્તારમાં નશીલા પદાર્થ મોટા પ્રમાણમાં ઘૂસ્યા હોય એવી લાગી રહ્યું છે। ત્યારે રાજ્યમાં ડીજીપીએ નાર્કોટિક્સના ગુના મુદ્દે પોલીસને કડક હાથે કામગીરી કરવા સૂચના આપી છે। કોસંબા પોલીસને મળેલ બાતમીના આધારે કોસંબા ગામમાં લંબેક એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 204 માં રહેતો શહેજાદ ખાન પઠાન તેના સાગરીતો સાથે મળી એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરે છે। જેવી બાતમી હકીકતની મળતા જેના આધારે કોસંબા પોલીસ તથા એસઓજીની ટીમ સદર જગ્યાએ રેડ કરતા સદર જગ્યાએથી શહેજાદ ખાન ઉર્ફે સેજુ એજાજ ખાન પઠાન અને તેનો સગ્ગો નાનો ભાઈ સાહિલ ખાન એજાજ ખાન પઠાનને 9.87 ગ્રામ એમડીના જથ્થા સાથે કોસંબા પોલીસ તથા એસઓજીની ટીમે ઝડપી પાડે છે। જે લોકો જોડેથી 9.87 ગ્રામ એમડી જેની કિંમત થાય છે 98,700 રૂપિયા, અલગ અલગ દરની ચલણી નોટો 11,200, નાનો વજન કાંટો 11,000 જેની કિંમત થાય 500, એમ મળીને ટોટલ 1,50,400 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધેલ છે। પોલીસે બંને પાસેથી 11,000 રૂપિયા રોકડા, 40,000ના 2 મોબાઈલ મળી કુલ 1,50,400 નો મુદ્દામાલ કબજે લીધો છે। પોલીસે ઉપરોક્ત બંને ભાઈઓની અટક કરી જેમની પૂછપરછ કરતા સુરત કોસાડના રહીશ બંને ભાઈઓ સુરતથી માવ્યા કુરેશી પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવી એકબીજાની મદદગારીથી ડ્રગ્સનો જથ્થો છૂટકમાં વેચાણ કરતા હતા। જો કે પોલીસે ઉપરોક્ત બંને ભાઈઓએ સાથે માલ પૂરો પાડનાર માવ્યા કુરેશીની સામે ગુનો દાખલ કરી પોલીસે માવ્યા કુરેશીને વોન્ટેડ જાહેર કર્યો હતો।